અમદાવાદ ખાતે ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું. આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિવાદ દ્વારા તેમનો ગુણોનો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ દરેક અવકાશી પદાર્થ પીએમ મોદીની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે. આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ 20 વર્ષથી પણ વધુ સમયથી મોદીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છે. તેઓએ પીએમ મોદીની 3 કિલોની ચાંદીની મૂર્તિ બનાવી છે. રોજ સવારે ભગવાનની પૂજા અર્ચના બાદ તેઓ દ્વારા પીએમ મોદીની મૂર્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપતા તેની પણ પૂજા કરાઈ છે. મારું નામ છે કૈલાશભાઈ કાબરા અને હું કેકે જ્વેલ્સ પેઢીનો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડિરેક્ટર છું. હું ને મારી બેન વર્ષ 2001થી જ્યારથી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી બહુ પ્રેરિત છે અમે. એ અમારા આઈડલ છે, અમારા ગુરુ છે, અમારા ગોડફાધર છે. અમે એમના માટે એક બહુ સુંદર ગાયન જાતે લખ્યું છે જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય, નવરત્ન, એમાં દર નવરત્નની જેમ કે હીરો છે, માણેક છે, પન્ના છે, મોતી છે, શનિ છે, એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબની ક્વોલિટીને અમે સરખારીને એક ગાયન લખ્યું છે. આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી છે. આપ સૌ જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આજથી 3 કિલો ચાંદી મળાઈને આ મૂર્તિ તૈયાર કરી છે. અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં કંઈક ને કંઈક નવું વિચારીએ છીએ. ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સ્ટેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો બોમ્બેના એક આર્ટિસ્ટ પાસે. અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એ પ્રેરણા નહીં, અમારા માટે ભગવાન સ્વરૂપ છે. જે એમની મહેનત, જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે. અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છ છે, કોઈને ફોર્સ નથી. રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિઝન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે. અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં 12 સિનિયર મેમ્બરને 12 ગાડી ગિફ્ટ આપી હતી. એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા 150 માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય. વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે બહુ બીક લાગે છે કે કયા ભાવે બનાવીએ. એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી. નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વરખ સાથેની મૂર્તિ બનાવી. મારું નામ છે રચના મહેશ્વર. એ સોંગ આખું અમારું નવગ્રહ બેઝ ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ, હીરા, મોતી, પાના એના ઉપર બનાવેલું છે. અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બહેને અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદીથી. મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઈડલ એક અમે માનીએ છીએ. એમની મહેનત, લગન, ધગન એ બધું માઇન્ડમાં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે. અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખીએ જ છે અને રોજ મંદિરમાં પૂજા કરવી, રોજ દીવો કરવો, ફૂલ ચડાવવું. ભગવાન પછી ફર્સ્ટ અમારું એ જ હોય.